હેલો એવરીવન, સ્વાગત છે તમારું ધરતી દલવાડીની ડાયરીઝમાં. અત્યારે વાગ્યા છે સવારના 4:30 અને હું જઈ રહી છું ટ્યુશનમાંથી સ્ટુડન્ટ્સને પિકનિક લઈને. તો બસ હવે એના માટે હું નીકળી રહી છું ઘરેથી. જોઈએ ત્યાં કેટલા સ્ટુડન્ટ્સ અત્યારે મોસ્ટલી પહોંચી ગયા છે. એ લોકોને ત્યાં 5 વાગ્યાનો ટાઈમ તો આપ્યો છે પહોંચવા માટે, અને હું પણ બસ હવે નીકળું જ છું. ચાલો. યસ એવરીવન, તો અમે લોકો અત્યારે મહુડી જવા માટે નીકળી ગયા છે. રસ્તામાં જ છે, અડધી સુધી ત્યાં બસ 30-40 મિનિટ જેવું થશે અમને લોકોને ત્યાં આગળ પહોંચતા. અને ત્યાં સુધી બસ આ બધા છોકરાઓ એન્જોય કરી રહ્યા છે બસની અંદર. કોઈ ગેમ રમે છે, કોઈ સોંગ સાંભળે છે, કોઈ ડાન્સની તૈયારી કરી રહ્યું છે. બસ ત્યાં પહોંચીને આગળ આપણે નેક્સ્ટ શું કરીએ છીએ જોઈએ. પાછળ મારી પાછળ એ ગાડી બોયઝ બેઠા છે. જોઈએ એ લોકો કેટલું એન્જોય કરે છે, આપણે એ લોકોને પૂછી લઈએ. બોયઝ ઓકે, ચલો લેટ્સ સ્ટાર્ટ. અમે મહુડીના દર્શન કરી લીધા છે. આ બધા જ જો પેલા બે જો આ બે કેવી વાતો કરતા કરતા જાય છે. અમે સુખડીનો પ્રસાદ ધરાઈ દીધો છે, એ અમે ખાઈ પણ લીધો અને અમે હવે ફરવા નીકળ્યા છે. પછી હવે અમે જઈ રહ્યા છે, બસ અમારી ત્યાં મૂકી છે. વોટર પાર્ક હવે અમે જઈ રહ્યા છે સ્વપ્ન સૃષ્ટિ વોટર પાર્ક, એડવેન્ચર પાર્ક. અને અમે ત્યાં જઈને હવે બહુ બસ મહુડી દર્શન કરી લીધા અમે લોકો. હવે બસ નીકળીએ છીએ સ્વપ્ન સૃષ્ટિ એડવેન્ચર પાર્ક માટે, કેમ કે અત્યારે સરસ મજાનો એવો શિયાળો મસ્ત ચાલુ થઈ ગયો છે, એટલે વોટર પાર્કની એવી કોઈ ઈચ્છા નથી. અને મોસ્ટલી અમે સ્ટુડન્ટ સાથે જઈએ આ રીતે, તો અમે લોકો એડવેન્ચર પાર્ક વધારે પસંદ કરીએ છીએ, જેથી સ્ટુડન્ટ્સ એમાં બિઝી રહે અને એ લોકોને બહુ જ મજા પડી જાય. તો કેવું સ્ટુડન્ટ્સ, રેડી છો તમે લોકો બધી જ એડવેન્ચર એક્ટિવિટી કરવા માટે? યસ. ઓકે, તો જો સ્ટુડન્ટ્સ તો રેડી છે.
યસ જો કાન્ટ વેટ. બસ અમે લોકો અહીંથી નીકળીશું અડધો 1 કલાકમાં અમે લોકો ત્યાં પહોંચી જઈશું. હવે મળીએ આપણે ડાયરેક્ટ હવે લઈ લો मैम शिव लिया ले चणी बोल खासो તમે ખાઈ લઈશું શિવ લીયા મે છે શિવ તરફથી વાહ मेरा फलसफा कंधे पे मेरा बस्ता चला मैं जहाँ ले चला मुझे रास्ता वो पे नहीं गहरे समंदर पे